હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આઈ હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું. સ્વાગત છે તમારા રાધુ બ્લોગ્સમાં. અને વાગી ગયા છે 11:30. આમ તો ગુડ આફ્ટરનૂન કહેવું જોઈએ. મોર્નિંગ આજે લેટ બ્લોગ ઉતર્યો છે એટલે ગુડ આફ્ટરનૂન. વાગી ગયા છે 11:30. અને બસ જો આ રહ્યા. અને હવે કાનો તો સૂઈ ગયો છે, બધા બેઠા છે. હવે કરશું રસોઈની તૈયારી. શું રસોઈ કરીએ છીએ. અને પ્રોબ્લેમ એ છે કે એના નાનીએ એને આ સાયકલ આપી છે અને આ સાયકલ છે. હવે સાયકલ થઈ ગઈ છે 4. તો હવે કઈ જગ્યાએ ગોઠવવી એ બધું ચાલે છે કે ક્યાં ગોઠવવી, કેમ કે કાનો નીચે રાખે ને તો બધું તોડી નાખે છે. એટલે આપણે એવું વિચાર્યું કે આપણે એને ઉપર ચડાવી દઈશું ક્યાંક, જ્યારે જરૂર પડે ત્યારે એને દઈશું. તો હવે જોઈએ, વિચારીએ, તો બન્યા રહેજો કે ક્યાં મૂકીએ છીએ, શું કરીએ છીએ. જાગી ગયો છે એક, અને જો કાનું જાગી ગયો છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં છે આજે મગ ભાત, કોબી બટેટાનું શાક ને રોટલી. ચાલો જમવા. અને વંશુ પણ હવે જમશે. એને વંશુ, તું જમીશ ને? હે વંશુ? તો થઈ ગયા છે 5 અને આપણે ચા પાણી પી લીધા છે. લડ્ડુ પણ આ રહ્યો. વાતાવરણ પણ જો વરસાદ જેવું છે. બતાવું તમને. તો જો વાતાવરણ પણ કંઈક આવું છે. આ રહ્યા હું ને કાનું. સેજ ગુડ મોર્નિંગ કતા ના હોય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કાનુની મસ્તી જુઓ. અને આ છે કપડાં ગોઠવવાના છે. રૂમ સારો કરશું અને આપ રેડી થશું. તો વાગી ગયા છે 6:30 અને જવો ખવડાવું છું. અને બસ બેઠા છીએ શાંતિથી. વાતાવરણ જુઓ. વાતાવરણ કંઈક આવું છે. તો વાગી ગયા છે 10:15. આપણું બધું કામ ફિનિશ થઈ ગયું છે. અને જવો આવી ગયા છે. એ કરે છે લાઈવ. અને કાનો જો કાનું કરે છે મસ્તી. તો બસ આવી રીતે આપણે વગાડવાના છે બહાર. આજનો દિવસ આપણો આવો રહ્યો. તો જો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયો સાથે જલ્દી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.